ગુજરાતીઓનો સવારનો મોસ્ટ ફેવરેટ નાસ્તો બટેટા પોહાને આજે આપણે એકદમ નવી ટ્રીક સાથે કુકરમાં તૈયાર કરશું. તો બટેટા પોહા તો આપણે જનરલી ઘરે બનાવતા જ હોય છે. આજે હું તમારી સાથે બટેટા પોહા બનાવવાની એકદમ નવી ટ્રીક શેર કરીશ, જેનાથી પોહાનો દરેક દાણો એકદમ છૂટો તૈયાર થશે, સાથે પોહા ઠંડા થયા પછી પણ ખાવામાં એકદમ સોફ્ટ અને મોઇસ્ટ લાગશે, જરા પણ ડ્રાય નહીં લાગે. સાથે તે સ્વાદમાં એટલા જબરજસ્ત તૈયાર થશે કે તેને એકવાર આ ટ્રીક સાથે ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ગુજરાતી સ્વાદ સાથે બટેટા પોહા બનાવવા મેં પોહા લીધેલા છે. તો રેગ્યુલર બટેટા પોહા માટે જે પોહા વાપરતા હોય તે જ લીધેલા છે. અહીંયા આપણે જાડા પોહા કે પતલા પોહાનો ઉપયોગ નથી કરવાનો. હવે 2 વાટકી જેટલા પોહા ચાળણીમાં એડ કરી દઈએ. હવે પોહાને ચાળી લઈએ જેથી તેમાં રહેલો કચરો નીકળી જાય. હવે આપણે પોહાને પલાળવાના છે. તો આ રીતના કાણાવાળા વાસણમાં પોહાને લઈને તેની ઉપર પાણી એડ કરતા જઈએ. તો પોહાને વાસણમાં લઈને ઉપરથી જો આપણે પાણી એડ કરશું તો તે પાણીને વધુ પડતું એબ્ઝોર્બ કરી લેશે. પણ આ રીતના કાણાવાળા વાસણમાં પોહા સારી રીતે પલળી જશે અને વધુ પડતું પાણી પણ એબ્ઝોર્બ નહીં થાય. તો પોહા સારી રીતે ધોવાઈ ગયા છે. હવે તેને લઈ લઈએ. અને હવે પોહા થોડા ભીનાશવાળા હોય ત્યારે જ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 1 મોટી ચમચી ખાંડ એડ કરીને તેને હળવે હાથે મિક્સ કરી લઈએ. તો પોહા થોડા ભીનાશવાળા હોય ત્યારે જ તેમાં મીઠું અને ખાંડ એડ કરવાથી તે એકદમ સારી રીતે પોહામાં એબ્ઝોર્બ થઈ જાય છે. અહીંયા ખાંડને લીધે પોહામાં જરા પણ મીઠાશ એડ નથી થતી, પણ તે બધા જ ટેસ્ટને બેલેન્સ કરે છે. તો ખાંડ અને મીઠું સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે પોહાને 5 મિનિટ માટે રહેવા દઈએ. હવે પોહામાં એડ કરવા માટે મેં 1 કપ જેટલી ઝીણી સુધારેલી ડુંગળી લીધેલી છે. તો ડુંગળીનું માપ આપણે પોહા કરતાં અડધું રાખવાનું છે. સાથે તીખાશ માટે 3 થી 4 નંગ જેટલા તીખા લીલા મરચાંના ટુકડા એડ કરી દઈએ. તો પોહામાં આપણે લાલ મરચું પાવડર એડ નથી કરવાના, એટલે લીલા મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. થોડા લીમડાના પાન એડ કરીને તેને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને આપણે વઘાર માટે ડુંગળીનું મિક્સર તૈયાર થઈ ગયું છે. હવે આપણે ફટાફટ પોહાને વઘારી લઈએ. હવે બટેટા પોહા બનાવવા માટે મેં કુકર લીધેલું છે. તો કુકરમાં જાડું તળિયું હોય છે. સાથે કુકરમાં ભાપ થોડી વાર રહેવાથી પોહા લાંબા સમય સુધી એકદમ સોફ્ટ રહે છે. તેમાં 3 મોટી ચમચી તેલ એડ કરી દઈએ. હવે મેં અહીંયા 4 મોટી ચમચી સિંગદાણા લીધેલા છે. તેને તેલમાં એડ કરીને થોડા તળી લઈએ. તો સિંગદાણાનો ક્રન્ચી સ્વાદ પોહામાં એકદમ સરસ લાગે છે. તો સિંગદાણા થોડા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. હવે તેને પ્લેટમાં કાઢી લઈએ. હવે તેલમાં 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું અને 1 પિંચલી હિંગ એડ કરીને વઘારને સાતળી લઈએ. હવે પોહામાં એડ કરવા માટે મેં 1 કપ જેટલા બટેટાના ટુકડા કરી લીધેલા છે. તો બટેટાનું માપ આપણે પોહાથી અડધું રાખવાનું છે. ધીમા ગેસ પર બટેટાને સાતળીને સોફ્ટ કરી લઈએ. તો બટેટાના નાના ટુકડા હોવાથી તેને કૂક થતાં એકદમ ઓછો સમય લાગે છે. તો લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે અને બટેટાને છરીની મદદથી ચેક કરીએ તો તે 80% જેવા કૂક થઈ ગયા છે. તો હવે તૈયાર કરેલા ડુંગળી અને મરચાંના મિક્સરને એડ કરી દઈએ અને તેને સારી રીતે સાતળી લઈએ. તો જનરલી આપણે વઘારમાં લીમડાના પાનને એડ કરતા હોય છે, પણ ડુંગળી અને મરચાં સાથે લીમડાના પાનને એડ કરવાથી તે એકદમ સારી રીતે સતળાઈ જાય છે અને તેનો ગ્રીન કલર પણ જળવાઈ રહે છે. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ડુંગળી સતળાઈને ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. આપણે તેને બ્રાઉન નથી કરવાની. તો હવે વઘારમાં અડધી ચમચી હળદર પાવડર એડ કરીને મિક્સ કરી લઈએ. તો વઘારમાં હળદર પાવડર એડ કરવાથી પોહાનો કલર એકદમ સરસ આવે છે. તો હળદર પાવડર સારી રીતે મિક્સ થઈ ગયો છે. હવે મેં અહીંયા અડધી વાટકી જેટલું પાણી લીધેલું છે. તેને વઘારમાં એડ કરીને મિક્સ કરી લઈએ. તો પોહા એકદમ સોફ્ટ અને મોઇસ્ટ રહે તેના માટે આ ટ્રીક સૌથી ઇમ્પોર્ટન્ટ છે. વઘારમાં પાણી એડ કરવાથી પાણી ગરમ થાય છે અને તેની ભાફ બને છે. અને આ ભાફ સાથે જ્યારે આપણે પોહાને વઘારીએ છીએ ત્યારે તે ઠંડા થયા પછી પણ એકદમ સોફ્ટ લાગે છે. તો પાણી ગરમ થઈને આ રીતના ઉકળવા લાગ્યું છે. હવે તેમાં ફલાળેલા પોહાને એડ કરી દઈએ. અત્યારે આપણે તેને મિક્સ નથી કરવાના અને તેની ઉપર 1 મોટી ચમચી લીંબુનો રસ એડ કરી દઈએ. તો પોહા ઉપર આ રીતના ઉપરથી લીંબુનો રસ એડ કરવાથી તે એકદમ છૂટા તૈયાર થાય છે. હવે થોડા કોથમીરના પાન એડ કરી દઈએ. હવે કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ અને કુકરને આ રીતના હલાવતા જઈને પોહાને વઘાર સાથે મિક્સ કરી લઈએ. તો આ રીતના કુકર હલાવવાથી પોહા સારી રીતે મિક્સ થઈ જાય છે અને તેનો દાણો જરા પણ નથી તૂટતો. તો પોહા વઘારથી મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરીને પોહાને કુકરમાં 5 મિનિટ માટે કૂક કરી લઈએ. તો આપણે કુકરમાં કોઈ પણ જાતની સીટી નથી વગાડવાની. ધીમા ગેસ પર કુકરમાં ભાફ ક્રિએટ થશે અને પોહા એકદમ સોફ્ટ તૈયાર થશે. તો કુકરમાં ધીમા ગેસ પર પોહાને કૂક થતાં લગભગ 5 થી 6 મિનિટનો સમય થઈ ગયો છે. કુકરનું ઢાંકણ ખોલી લઈએ. તો તમે જોઈ શકો છો કે પોહાનો દરેક દાણો એકદમ છૂટો તૈયાર થયો છે. હાથેથી દબાવીએ તો તે એકદમ સોફ્ટ અને મોઇસ્ટ તૈયાર થયા છે.
જે એકદમ પરફેક્ટ છે. તો હવે પોહામાં તળેલા સિંગદાણાને એડ કરી દઈએ અને મિક્સ કરી લઈએ. તો સિંગદાણાને જ્યારે આપણે પોહા સર્વ કરતા હોય ત્યારે જ એડ કરવાના છે. તો આપણા એકદમ બજાર જેવા બટેટા પોહા તૈયાર થઈ ગયા છે. હવે બટેટા પોહાને એકદમ બજાર જેવા સર્વ કરવા માટે મેં આ રીતનું બાઉલ લીધેલું છે. તેમાં બટેટા પોહાને એડ કરી દઈએ અને ઉપરથી થોડા દાડમના દાણા, ઉપરથી થોડી સેવ એડ કરી દઈએ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણે એકદમ ટેસ્ટી બટેટા પોહા તૈયાર છે. અને હવે તૈયાર કરેલા બટેટા પોહાને તમારે થોડી વાર પછી સર્વ કરવા હોય તો તેને આ રીતના કુકરમાં રહેવા દેજો, જેથી બટેટા પોહા લાંબા સમય સુધી એકદમ સોફ્ટ અને મોઇસ્ટ રહેશે. તો આપણા બટેટા પોહા બનીને તૈયાર થઈ ગયા છે. આ નવી ટ્રીક સાથે પોહાનો દરેક દાણો એકદમ છૂટો તૈયાર થયો છે અને તે ખાવામાં એકદમ સોફ્ટ અને મોઇસ્ટ તૈયાર થયા છે. બટેટા પોહા બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે પોહાને ધોતી વખતે કોઈ પણ કાણાવાળા વાસણનો ઉપયોગ કરવાનો છે, જેને લીધે પોહા સારી રીતે ધોવાઈ જાય અને વધુ પડતું પાણી પણ એબ્ઝોર્બ ન કરે. સાથે પોહા થોડા ભીનાશવાળા હોય ત્યારે તેમાં મીઠું અને ખાંડ એડ કરવાથી તે પોહામાં એકદમ સારી રીતે એબ્ઝોર્બ થઈ જાય છે. અને પોહાને વઘારતી વખતે વઘારમાં થોડું પાણી એડ કરવાથી પાણીની ભાફ બને છે અને પોહા ઠંડા થયા પછી પણ એકદમ સોફ્ટ અને મોઇસ્ટ લાગે છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.